Hello friends, welcome to this video lesson on my channel. How to say this type of sentences in English? તું કોઈથી કમ નથી, તારો ભાઈ કોઈથી કમ નથી, ટીચર તરીકે તમે કોઈથી કમ નથી, તમારી ભણાવવાની રીત કોઈથી કમ નથી. મિત્રો, આપણા ડેલી કન્વર્સેશનમાં આપણે આ રીતના જે શબ્દ પ્રયોગ છે એનો યુઝ કરતા હોઈએ છીએ. કોઈથી કમ નથી. જ્યારે આપણે ખરેખર તો આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ વાક્યમાં, ત્યારે આપણે ખરેખર તો એવું કહેવા માગે છે કે બીજા સારા છે તો તું એ બીજાથીને કંઈ ઉતરતો નથી કે નબળો નથી, એવો અહીંયા કહેવાનો અર્થ આવે છે. કોઈથી કમ ન હોવું. તો મિત્રો, આપણને વિચાર આવતો હશે કે આ રીતનું જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે, તું કોઈથી કમ નથી કે બીજું કોઈથી કમ નથી, કે તમારી કોઈ રીત કે તમારી આદત કે તમારી કોઈ પર્સનાલિટીનો એક આસ્પેક્ટ છે એ કોઈથી કમ નથી, તો કોઈથી કમ નથી એને ઇંગ્લિશમાં કેવી રીતે કહી શકાય? તો મિત્રો, એનો રૂલ સાવ ઇઝી છે. જેમ કે આપણે અહીંયા અત્યારે વાક્ય વાંચ્યા તો ખર્યા કે હેલનની ભાષણ કલા કોઈથી કમ ન હતી. હેલનને તો તમે નામ સાંભળ્યું જ હશે મિત્રો, કે જે ખૂબ જ નાની ઉંમરની હતી, ત્યારથી જ બ્લાઇન્ડ એન્ડ ડેફ હતી, પણ એમના ટીચર અને પોતાની ખુદની મહેનતથી એ લખતા, વાંચતા, બોલતા શીખી ગઈ હતી. તો એ હેલનની જે ભાષણ કલા છે એ કોઈથી કમ ન હતી. તો ક્યારેક આપણે આવું પણ કહેતા હોઈએ છીએ, કોઈ ગાયક તરીકે કે કોઈ ડાન્સર તરીકે આપણે કોઈને પ્રશંસા કરતા હોઈએ ત્યારે, કે ગાયક તરીકે જયદીપ કોઈથી કમ નથી. તો મિત્રો, આ જે પ્રકારના સેન્ટેન્સ છે જેમાં આવે છે કમ ન હોવું, કોઈથી કમ ન હોવું, તેને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવા માટે એક સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય છે, અને એ છે સેકન્ડ ટુ નન. સેકન્ડ ટુ નનનો મિનિંગ થાય છે મિત્રો, કોઈથી કમ ન હોવું. સેકન્ડ ટુ નન. સાવ ઇઝી સ્ટ્રક્ચર છે. અહીંયા આપણે કંઈ નથી કરવાનું. શું કરવાનું છે? સૌથી પહેલાં તો આપણે જે કંઈ સેન્ટેન્સ બોલીએ છીએ કે લખીએ છીએ એ બોલવાનું કે લખવાનું છે, અને ત્યાર પછી લાસ્ટમાં આપણે સેકન્ડ ટુ નન, બસ માત્ર એટલું એડ કરવાનું રહે છે. તો ચાલો મિત્રો, થોડા એક્ઝામ્પલથી આ વાતને વધારે સારી રીતે સમજીએ. જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ. જો તું કોઈથી કમ નથી. હવે અહીંયા આપણે સામેવાળી વ્યક્તિને કહીએ છીએ, અને જે આપણું સેન્ટેન્સ છે અત્યારે એ આપણું પ્રેઝન્ટ ટેન્સનું છે. તો સબ્જેક્ટ બનશે અહીંયા યુ. પ્રેઝન્ટ છે એટલે એની સાથે આપણે હેલ્પિંગ વર્બ તરીકે આ લખ્યું છે. તું કોઈથી કમ નથી, તો કમ ન હોવું એના માટે આપણે લખ્યું છે સેકન્ડ ટુ નન. યુ આર સેકન્ડ ટુ નન. તું કોઈથી કમ નથી, યુ આર સેકન્ડ ટુ નન. તારો ભાઈ કોઈથી કમ નથી, યોર બ્રધર. તારો ભાઈ એટલે યોર બ્રધર. યોર બ્રધર ઇઝ. જુઓ, હવે અહીંયા સબ્જેક્ટ થર્ડ પર્સન સિંગ્યુલર બની જાય છે. યોર બ્રધર એટલે તારો ભાઈ, તો એ સિંગ્યુલર છે, અને પ્રેઝન્ટ ટેન્સનું આ સેન્ટેન્સ છે, તો અહીંયા હેલ્પિંગ વર્બ છે ઇઝ. યોર બ્રધર ઇઝ સેકન્ડ ટુ નન. નેક્સ્ટ લઈએ મિત્રો. ટીચર તરીકે તમે કોઈથી કમ નથી. જ્યારે આપણે આ કોઈ ટીચરની પ્રશંસા કરતા હોઈએ ને, કમ્પેરિઝન કરતા હોઈએ, એટલે કમ નથી એટલે ખરેખર તો અહીંયા આપણે કમ્પેરિઝન જ કરીએ છીએ. તો જ્યારે આપણે કોઈ ટીચરને કહીએ છીએ કે ટીચર તરીકે તમે કોઈથી કમ નથી, એટલે કે બીજા ટીચર તરીકે સારા છે તો તમે એનાથી જરા બી કમ કે ઉતરતી કક્ષાના નથી. તો ટીચર તરીકે એટલે એઝ એ ટીચર, યુ આર સેકન્ડ ટુ નન. ટીચર તરીકે તમે કોઈથી કમ નથી. નેક્સ્ટ લઈએ. તમારી ભણાવવાની રીત કોઈથી કમ નથી. હવે મિત્રો, આપણી લાઈફમાં આપણે જ્યારે ભણતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા ટીચર્સ અને પ્રોફેસર આપણી લાઈફમાં આવતા હોય છે. એમાંથી કોઈ ટીચર કે પ્રોફેસરની ભણાવવાની રીત આપણને ખૂબ જ સારી લાગતી હોય છે, આપણને એની રીતમાં મજા આવતી હોય છે, આપણને સમજાઈ જતું હોય છે, અને ત્યારે એની પ્રશંસા કરીએ છીએ અને કમ્પેરિઝન બીજાની સાથે કરીએ છીએ, તો આપણે આવું કહેશું ને કે તમારી ભણાવવાની રીત
કોઈથી કમ નથી. તો ભણાવવાની રીત એટલે વે ઓફ ટીચિંગ, અને તમારી ભણાવવાની રીત એટલે યોર વે ઓફ ટીચિંગ. એ સબ્જેક્ટનું કામ કરશે. અહીંયા વર્તમાન કાળનું સેન્ટેન્સ છે તો હેલ્પિંગ વર્બ અહીંયા ઇઝ લખ્યું છે. યોર વે ઓફ ટીચિંગ ઇઝ સેકન્ડ ટુ નન. કોઈથી કમ નથી. બસ એના માટે આપણે સેકન્ડ ટુ નન એનો ઉપયોગ કરવાનો છે. હેલનની ભાષણ કલા કોઈથી કમ ન હતી. હવે અહીંયા મિત્રો આપણે પાસ્ટની વાત કરીએ છીએ ને, ન હતી. હેલનની ભાષણ કલા કોઈથી કમ ન હતી. તો ભાષણ કલાને શું કહેવાય છે મિત્રો? ઓરેટરી સ્કિલ. ઓરેટરી સ્કિલ. હેલનની એટલે અહીંયા આપણે એપોસ્ટ્રોફીનો યુઝ કરીશું. હેલન્સ ઓરેટરી સ્કિલ. હવે પાસ્ટ છે તો હેલ્પિંગ વર્બ અહીંયા આપણે લખશું વોઝ. હેલન્સ ઓરેટરી સ્કિલ વોઝ સેકન્ડ ટુ નન. ગાયક તરીકે જયદીપ કોઈથી કમ નથી. ગાયક તરીકે જયદીપ કોઈથી કમ નથી. તો ગાયક તરીકે એટલે એઝ અ સિંગર. સબ્જેક્ટ અહીંયા છે જયદીપ. થર્ડ પર્સન સિંગ્યુલર છે તો હેલ્પિંગ વર્બ અહીંયા લખીએ ઇઝ, અને કોઈથી કમ નથી એટલે સેકન્ડ ટુ નન. એઝ અ સિંગર જયદીપ ઇઝ સેકન્ડ ટુ નન. ગાયક તરીકે જયદીપ કોઈથી કમ નથી. એઝ અ સિંગર જયદીપ ઇઝ સેકન્ડ ટુ નન. સો આઈ હોપ મિત્રો કે આજે મેં જે આ સ્ટ્રક્ચર તમને શીખવ્યું છે એ સ્ટ્રક્ચર તમને બરાબર સમજાઈ ગયું હશે. અને મિત્રો આઈ રિયલી હોપ કે આ સ્ટ્રક્ચરનો યુઝ તમે તમારી ડેઇલી જે કોન્વર્સેશન છે એમાં ચોક્કસ કરશો જ. અને આ સ્ટ્રક્ચરનો યુઝ કરીને આવા ઘણા બધા સેન્ટેન્સીસ તમે જાતે ફ્રેમ કરજો. અને તમારી જે શું કહેવાય કે આપણે જે સ્પોકન ઇંગ્લિશ છે એ સ્પોકન ઇંગ્લિશને વધારે બ્રશઅપ કરજો, ફ્લુઅન્ટ બનાવજો અને ઇમ્પ્રેસિવ બનાવજો. So that's all for this video. See you in the next video lesson. Till then, take care and bye-bye.